Very good afternoon, everyone. So, in previous lecture, previous video, we discussed various important terms related to nuclear energy, composition of atom, isotopes, AMU, that is atomic mass unit, mass defect, and binding energy. Today we are going to discuss the very important topic for the nuclear energy or nuclear power station. So first one is the nuclear fusion. There are generally two type of process is take place, that is nuclear fusion and nuclear fission. So what is the actually difference between nuclear fusion and nuclear fission is going to discuss in this video. So first is the nuclear fusion. When two light nuclei are united, a good amount of energy is released. So this process is called nuclear fusion or nuclear reaction. For example, let us consider the fusion process of heavy isotopes of hydrogen 1H2, which is called as deuterium. એને આ રીતે પણ લખી શકાય 1D2. So that is deuterium. So પહેલાં તો nuclear fusion શું છે કે when two light nuclei are united, એટલે કે બે જે લાઇટ ન્યુક્લિયાઈ છે એ બંને ભેગા થઈને કોઈ એક ન્યુક્લિયસ બને છે. સો એટ ધેટ ટાઈમ tremendous amount of energy is going to released. So the process is known as a nuclear fusion or it is also known as nuclear reaction. Okay, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે લોકડાઉનની અંદર તમે ઘણી બધી ડિશિસ બનાવી હશે, તો કોઈ વાર તમે એવું સાંભળ્યું હશે કે આજે આપણે એવી ડિશ બનાવીએ કે જે દેટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ધી ગુજરાતી એન્ડ ધી સાઉથ ઇન્ડિયન. એ બેનું કોમ્બિનેશન કરીને આપણે કોઈક ડિશ બનાવીએ તો એ ડિશને તમે એવું કીધું હોય ઇટ ઇઝ અ ફ્યુઝન ઓફ ગુજરાતી એન્ડ સાઉથ ઇન્ડિયન. ઇટ ઇઝ અ ફ્યુઝન ઓફ ગુજરાતી એન્ડ સાઉથ ઇન્ડિયન. તો ફ્યુઝન એટલે શું કે બે અલગ અલગ આઇટમને, બે અલગ અલગ ડિશિસને ભેગી કરીને કોઈ એક ડિશ બનાવવી, બરાબર. એવી રીતે ન્યુક્લિયર ફ્યુઝન એટલે બે અલગ અલગ ન્યુક્લિયાઈ છે, હેવી ન્યુક્લિયાઈ નથી, ઇટ ઇઝ અ લાઇટ ન્યુક્લિયાઈ. તો બે અલગ અલગ લાઇટ ન્યુક્લિયાઈ ભેગા થઈને એક હેવી ન્યુક્લિયસ બને છે. સો એટ ધેટ ટાઈમ અ tremendous amount of heat is going to liberated, એટલે કે ગુડ અમાઉન્ટ ઓફ હીટ એનર્જી ઇઝ રિલીઝડ. સો ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ અ ન્યુક્લિયર ફ્યુઝન ઓર ન્યુક્લિયર રિએક્શન. ફોર એક્ઝામ્પલ, હવે આપણે અહીંયા ડ્યુટોરિયમ એટલે કે 1H2 ઓર ઇન અધર વર્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ 1D2. સો એનું આપણે એક્ઝામ્પલ કન્સિડર કરીએ. સી 1H2 અને 1H2 એટલે કે બે ડ્યુટેરિયમના બે લાઇટ ન્યુક્લિયાઈ છે, ભેગા થઈને એક ફાઇનલી ન્યુક્લિયસ બને છે, દેટ ઇઝ હિલિયમ He3. અને એટ ધેટ ટાઈમ tremendous amount ઓફ હીટ એનર્જી, રેડિયેશન અને એન એટલે કે ન્યુટ્રોન રિલીઝ થાય છે. એ વસ્તુ આપણે આખી આ પ્રોસેસમાં સમજવાની છે. તો જુઓ, 1H2 plus 1H2 means there are two deuterium nuclei are combined together by the fusion process and make it He3 plus neutron is also released plus tremendous amount of energy is also released. So when fusion of two hydrogen atom take place, one helium atom and one neutron are produced. At the same time, large amount of energy is also released. સો એને આપણે માસીસના ફોર્મમાં લખીએ. સો 2.0143 ઇઝ ધ એટમિક માસ ફોર ધી ડ્યુટેરિયમ. એટલે બે ડ્યુટેરિયમ ભેગા થાય છે તો ફાઇનલી તમને હિલિયમ મળશે, એનું માસ આવે છે 3.016997 પ્લસ 1.00898 દેટ ઇઝ ઓફ ન્યુટ્રોન. તો ફાઇનલી જો તમને એક બાજુ મળે છે, એક બાજુ યુ વિલ ગેટ 4.029446 અને ઓન ધી અધર હેન્ડ વી વિલ ગેટ 4.025977. આ બેની વચ્ચે કોઈક ડિફરન્સ છે, બરાબર. સો એ શું ડિફરન્સ શું છે દેટ વી વિલ સી ઇન ધીસ પેરેગ્રાફ કે માસીસ ઓન ધ ટુ સાઇડ્સ આર નોટ ઇક્વલ બટ ધેર ઇઝ અ માસ ડિફેક્ટ. આપણે ઓલરેડી એ ટર્મ પ્રીવિયસ વિડીયોની અંદર ડિસ્કસ કરેલી છે, માસ ડિફેક્ટ. Okay, so masses on the both the sides are not equal but there is mass defect of 0.0033483 atomic mass unit.
on the right hand side, and that is due to the mass defect. એ જે છે એને આપણે 932.5 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે એએમયુનું આપણને ફાઇનલી મળશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. તો 3.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી ઇઝ રિલીઝડ. For the fusion process, strong electrical discharge is required and process of fusion cannot be controlled. It is used in hydrogen bomb. બીજી વસ્તુ કે આ જે ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ છે ઇટ ઇઝ નોટ કંટ્રોલેબલ. આપણે એ પ્રોસેસને કંટ્રોલ કરી શકતા નથી. એટલે આપણે જે આપણું ન્યુક્લિયર રિએક્ટર છે, જે આપણો મેઇન ટોપિક છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર વી આર નોટ ગોઈંગ ટુ યુઝ ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ બિકોઝ ઇટ ઇઝ નોટ કંટ્રોલેબલ પ્રોસેસ. આવો તમને 1 માર્ક્સ અથવા 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકાય કે વાય ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ ઇઝ નોટ યુઝિંગ ઇન ધ ન્યુક્લિયર પાવર સ્ટેશન. સો ધ રીઝન ઇટ ઇઝ નોટ કંટ્રોલેબલ. એને આપણે કંટ્રોલ નથી કરી શકતા. બરાબર, આપણે જોઈશું ફ્યુઝન પ્રોસેસ, ચેઇન રિએક્શન, એ ટોપિક આવશે એટલે એમાં જોઈશું કે ન્યુક્લિયર પાવર રિએક્ટરની અંદર આપણે ન્યુક્લિયર પાવર રિએક્ટરની અંદર જે ચેઇન રિએક્શન થાય છે તેને આપણે કંટ્રોલમાં લાવવી પડે. કંટ્રોલમાં નહીં લાવો તો બ્લાસ્ટ થવાની પોસિબિલિટી રહે છે. એટલા માટે જે પણ પ્રોસેસ હોય દેટ બી કંટ્રોલેબલ. સો ઓવર હિયર ધ ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ ઇઝ નોટ કંટ્રોલેબલ એટ ઓલ એન્ડ સો દેટ ઇટ ઇઝ યુઝડ ઇન ધ હાઇડ્રોજન બોમ્બ. ઇટ ઇઝ નોટ યુઝડ એટ ઓલ ઇન ધ ન્યુક્લિયર પાવર સ્ટેશન. હાઇડ્રોજન બોમ્બની અંદર જનરલી ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ યુઝ કરવામાં આવે છે. Then after nuclear fission, that is we are using in the nuclear power station. So just as large amount of energy is released due to the fusion of two light nucleus, large amount of energy is also released due to the fission of one heavy nucleus. શું કીધું છે કે જે રીતે large amount of heat energy is released in the fusion process, એટલે કે બે લાઇટ ન્યુક્લિયાઈ ભેગા કરીને એક હેવી ન્યુક્લિયસ બને તો ત્યારે ટ્રેડરમસ અમાઉન્ટ ઓફ એનર્જી જનરેટ થાય છે. એવું આપણે ન્યુક્લિયર ફ્યુઝનમાં જોયું. ઇન અ વેરી સેમ મેનર લાર્જ અમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ ઓલ્સો રિલીઝડ ડ્યુ ટુ ફ્યુઝન ઓફ વન હેવી ન્યુક્લિયસ. કે કોઈ વન હેવી ન્યુક્લિયસ હોય એને તમે ફ્યુઝન પ્રોસેસ કરાવો એટલે કે એને બ્રેક કરાવો. બરાબર છે. સો એટ ધેટ ટાઈમ એને બ્રેક કરાવો, એટ ધેટ ટાઈમ ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસની અંદર પણ આપણને ટ્રેડરમસ અમાઉન્ટ ઓફ હીટ એનર્જી ઇઝ ગોઈંગ ટુ રિલીઝડ. સો વેન હેવી ન્યુક્લિયસ ઇઝ બોમ્બાર્ડેડ બાય ધ ન્યુટ્રોન, સી ઇન ધ ફિગર. આજે તમારો હેવી ન્યુક્લિયસ છે એને સ્લો ન્યુટ્રોન જે છે એ બોમ્બાર્ડ કરાવવામાં આવે એટલે એની ઉપર પ્રતાડિત કરાવવામાં આવે, એની ઉપર બોમ્બાર્ડ કરાવવામાં આવે એટલે એની અંદરથી 2 લાઇટ ન્યુક્લિયાઈ જનરેટ થશે, ફર્ધર ન્યુટ્રોન જનરેટ થશે અને લાર્જ અમાઉન્ટ ઓફ એનર્જી, હીટ એનર્જી ઇઝ ગોઈંગ ટુ જનરેટેડ. ઓકે, સો વેન heavy nucleus is bombarded by the neutron, two elements of less mass numbers and free neutron are produced. At the same time, large amount of energy is also released. This process is called as a nuclear fission. હવે તમને ફ્યુઝન અને ફિઝનનો ડિફરન્સ ખબર પડવી જોઈએ. ઇન ન્યુક્લિયર ફ્યુઝન ટુ લાઇટ ન્યુક્લિયાઈ આર કમ્બાઇન્ડ ટુગેધર એન્ડ મેક વન હેવિયર ન્યુક્લિયસ. બરાબર, એટલે કે એમાં બેનું ફ્યુઝન થાય છે, બેનું મિક્સિંગ થાય છે. જ્યારે ન્યુક્લિયર ફિઝનની અંદર એક હેવી ન્યુક્લિયસ છે એને બોમ્બાર્ડ કરવામાં આવે છે વિથ ધ સ્લો ન્યુટ્રોન. ઓકે, સ્લો ન્યુટ્રોનથી એને બોમ્બાર્ડ કરાવવામાં આવે છે એન્ડ સો ધેટ light nuclei is going to generated, free neutrons are also generated and large amount of heat energy is also going to generated. For example, when nucleus of uranium-92 uranium-235 is bombarded by a slow neutron, over here you can see in the figure કે આજે તમારો 92 uranium-235 છે એને બોમ્બાર્ડ કરાવવામાં આવે છે વિથ ધ સ્લો ન્યુટ્રોન. ઓકે, so lanthanum 148 over here, lanthanum 148 and bromine 85, ano atomic number 85. So bromine 85 and 3 free neutrons are produced અને એની સાથે large amount of energy is also released.
सो તમે આ ઇક્વેશનની અંદર જોઈ શકો કે 92 યુરેનિયમ 235 પ્લસ ન્યુટ્રોન ઇટ વિલ ગેટ 57 લેન્થેનમ 148 પ્લસ 35 બ્રોમાઇન 85 પ્લસ 3 ન્યુટ્રોન. So writing the mass equation, so 235 134 plus 1.009 it will get 147.96 plus 86.938 plus ન્યુટ્રોનનું જે એટોમિક માસ યુનિટ છે તે તો સેમ જ હોય 1.009 પણ અહીંયા 3 ન્યુટ્રોન લિબરેટ થાય છે એટલા માટે 3 into 1.009 it will get 236.133 on the left hand side and 235.925 on the right hand side. So as a result of this reaction there is a mass defect of 0.208 AMU which is converted into the energy. So it is equal to 932.5 into 0.208 it will get 193.96 mega electron volt. This much amount of energy is going to generated. Now comparison of the energy available from the burning of the coal and from the nuclear reaction, because now we are having two type of power plant, thermal power plant and nuclear power plant. In case of thermal power plant, by burning the coal we are getting the heat energy, and same way in case of nuclear power station by nuclear fission process we are getting the tremendous amount of heat energy. તો બંનેની અંદર ફાઇનલી આપણને મળે છે હીટ એનર્જી. તો કયા પાવર પ્લાન્ટની અંદર હીટ એનર્જી વધારે મળે છે તેનું કમ્પેરિઝન ઓવર હિયર વી આર ડિસ્કસિંગ નાઉ. સો લેટ અસ કમ્પેર ધ energies available from the burning of coal and from the nuclear fission. So there is mass defect of 0.208 AMU that is due to the fission process of nucleus uranium, and as a result 193.96 mega electron volt energy is released that already we discussed over here in the nuclear fission topic. So 1 AMU is equal to 1.66 into 10 raised to minus 27 kg. So according to Einstein relative theory equation, E is equal to mc square. So 0.208 into 1.66 into 10 raised to minus 27 into c, that is the velocity of the light, that is 3 into 10 raised to 8 meter per second, and એનો સ્ક્વેર કરીએ તો finally we will get 3.1 into 10 raised to minus 11 joule per atom. So there are 26.029 into 10 raised to 23 atoms in 1 kg of uranium. So if fission of all the atom in 1 kilo of uranium take place, એટલે કે 1 કિલો યુરેનિયમ તમે લો છો બરાબર, અને એનું તમે ન્યુક્લિયર ફિઝન રિએક્શન કરાવો છો તો ફાઇનલી તમને 80.09 into 10 raised to 12 જૂલ એનર્જી તમને પ્રોડ્યુસ થાય છે ફ્રોમ ધ 1 kg of uranium. If the same energy has to be produced from the coal, હવે આપણે કન્સિડર કરીએ કેસ ઓફ કોલ, then having calorific value 28.36 into 10 raised to 6 joule per kg, તો તમને આટલી એનર્જી એટલે કેટલી એનર્જી 80.09 into 10 raised to 12 joule એનર્જી પ્રોડ્યુસ કરવા માટે we are requiring 2.84 into 10 raised to 6 kg coal. એટલે તમે વિચારી શકો કે 2840 ટન્સ, એટલે કે એને હજી વધારે ડિસ્કસ કરીએ તો 2840,000 28,40,000 કિલો તમારે કોલસો જોઈએ, એટલે કે 2840 ટન્સ તમને કોલસો જોઈએ ત્યારે તમે આટલી એનર્જી જનરેટ કરી શકો કે જેટલી એનર્જી ઓનલી 1 kg યુરેનિયમની અંદર આપણને મળે છે. એટલે 1 કિલો યુરેનિયમ તમારી પાસે હોય અને એની સામે 2840 ટન્સ કોલસા હોય તો ત્યારે સેમ amount of energy is going to generated. So from the comparison we can say that the efficiency of the nuclear power station is very very high as compared to the thermal power station. But in the beginning of the nuclear power station chapter already we discussed that for the nuclear power station we require very skilled persons to operate the power plant, very high technologies we are using
બરાબર. ધેર ઇઝ ડેન્જરસ રેડિયેશન, એ જે ડેન્જરસ રેડિયેશન છે એનો પણ ખતરો રહે છે. આ બધા સેવરલ રીઝન્સ છે કે જેને કારણે સ્ટીલ ઇન ઇન્ડિયા large amount of energy is going to produced by the usage of thermal power station, not it is by the nuclear power station. Though we are knowing કે ન્યુક્લિયર પાવર સ્ટેશનની એફિશિયન્સી બહુ વધારે છે, બટ સ્ટીલ વી આર યુઝિંગ થર્મલ પાવર પ્લાન્ટ્સ ટુ જનરેટ ધ એનર્જી. એના તો કેટલા બધા ડિસએડવાન્ટેજીસ પણ છે કે એમાંથી પોલ્યુશન થાય છે, બરાબર, બટ સ્ટીલ એની એફિશિયન્સી ઓછી છે, બટ સ્ટીલ વી આર યુઝિંગ થર્મલ પાવર પ્લાન્ટ. બટ નાવડેઝ as the days are going on, science and technology is going in progress, પ્રગતિ કરી રહ્યું છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ, અને એને કારણે ધીમે ધીમે ભવિષ્યમાં એવું પોસિબિલિટી છે કે ત્યારે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા જનરેશન ઓછું અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ દ્વારા જનરેશન વધારે થશે, બરાબર છે. સો એવો પણ ટાઈમ આવશે. So next topic is a chain reaction. Now what is chain reaction? The topic of chain reaction is very important for the nuclear power station because it is the heart of the power plant. We saw that when heavy nucleus of uranium-235 is bombarded with the slow neutron, હમણાં આપણે ન્યુક્લિયર ફિઝનમાં જોયું કે ભાઈ યુરેનિયમ-235 જે છે એને હું સ્લો ન્યુટ્રોનથી બોમ્બાર્ડ કરાવું તો તમને ફરીથી its fission take place and as a result a pair of element of less mass number and 3 fast neutron we are getting. Finally તમને 3 ન્યુટ્રોન પણ મળે છે. On these 3 neutron, each neutron causes fission of 3 other nuclei of uranium and in each fission process 3 neutron are produced. શું કીધેલું છે કે ફર્સ્ટ પ્રોસેસ આપણે કરી કે જેની અંદર એક સ્લો ન્યુટ્રોન યુરેનિયમની ઉપર બોમ્બાર્ડ કરાવવામાં આવે એટલે ફ્યુઝન પ્રોસેસ ટેક પ્લેસ અને ફ્યુઝન પ્રોસેસથી તમને એનર્જી મળશે અને બીજા 3 ફ્રી ન્યુટ્રોન મળશે. આ 3 જે ન્યુટ્રોન મળે એ 3 ન્યુટ્રોનને હું ફરીથી યુઝ કરું અને બીજા યુરેનિયમ-235ની ઉપર બોમ્બાર્ડ કરાવું તો ફરીથી આપણને ફ્યુઝન પ્રોસેસ મળશે સી. આ છે સપોઝ યુરેનિયમ-235, એની ઉપર એક ન્યુટ્રોનથી હું બોમ્બાર્ડ કરાવીશ તો એમાંથી મને મળશે બીજા 3 ન્યુટ્રોન, 1 2 3. આ 3 ન્યુટ્રોન છે એને ફરીથી હું બીજા યુરેનિયમની ઉપર બોમ્બાર્ડ કરાવીશ, બીજા 3 યુરેનિયમ પર બોમ્બાર્ડ કરાવીશ તો ફરીથી એની અંદરથી 3 ન્યુટ્રોન દરેકમાંથી મળશે. એ ન્યુટ્રોન જે મળે એ ન્યુટ્રોનને ફરીથી હું બીજા યુરેનિયમ ઉપર બોમ્બાર્ડ કરાવીશ. તો આવી રીતે જે રિએક્શન ચાલે છે એક ચેઇનની અંદર રિએક્શન ચાલે છે, સો દેટ ઇટ ઇઝ નોન એઝ અ ચેઇન રિએક્શન. એટલા માટે એને કહેવામાં આવે છે ચેઇન રિએક્શન. ઓકે, so this process proceeds further and this is called a chain reaction. એને કહેવામાં આવે છે ચેઇન રિએક્શન. હવે ચેઇન રિએક્શન કેમ પોસિબલ નથી નેચરલ યુરેનિયમની અંદર? પછી બીજી વસ્તુ આપણે એ જોયું કે દરેક વખતે મેં એવો વર્ડ યુઝ કર્યો કે યુરેનિયમની ઉપર યુરેનિયમ-90 યુરેનિયમ-235ને સ્લો ન્યુટ્રોનથી બોમ્બાર્ડ કરાવવામાં આવે છે. હું સ્લો વર્ડ ઘણી બધી વખત યુઝ કરું છું, ભાર દઈને યુઝ કરું, કારણ કે કમ્પલસરી જે તમે ન્યુટ્રોન જે છે જેને બોમ્બાર્ડ કરાવો છો યુરેનિયમ-235 ઉપર એ સ્લો હોવો જોઈએ, બરાબર. તો બીજો ક્વેશ્ચન એ થાય છે, અહીંયા તમને થિયરીની અંદર લખેલું છે 3 ફાસ્ટ ન્યુટ્રોન આપણને મળે છે કે તમે બોમ્બાર્ડ કરાવી લો પછી યુરેનિયમનું બોમ્બાર્ડિંગ થાય અને ફ્યુઝન પ્રોસેસ પછી તમને અલગ અલગ એલિમેન્ટ મળે છે, બરાબર, લાઈક લેન્થેનમ, બ્રોમાઇન અને 3 ન્યુટ્રોન. તો એ જે 3 ન્યુટ્રોન છે એ ફાસ્ટ ન્યુટ્રોન છે. તો એ ફાસ્ટ ન્યુટ્રોનને હું ફરીથી યુરેનિયમ ઉપર બોમ્બાર્ડ કરાવું તો પ્રોસેસ નહીં થાય, મારે સ્લો ન્યુટ્રોન જોઈએ. એટલે જે ફાસ્ટ ન્યુટ્રોન છે એની ફાસ્ટ ન્યુટ્રોનને મારે સ્લો ન્યુટ્રોન કરવા પડે અને પછી એનું બોમ્બાર્ડિંગ કરાવવું પડે. તો એ ફાસ્ટને સ્લો કરવા માટે પણ આપણે શું મેથડોલોજી વી આર યુઝિંગ ઇન કેસ ઓફ એનપીએસ, દેટ ઇઝ ન્યુક્લિયર પાવર સ્ટેશન, એ પણ આપણે જોવાનું છે. ત્યાર પછી વેરિયસ એલિમેન્ટ્સ ઓફ ધ ન્યુક્લિયર પાવર રિએક્ટર, દેટ ઓલ્સો ધ ટોપિક ઓફ ધ ચેપ્ટર. સો ફ્રોમ હિયર વી વિલ કન્ટિન્યુ ઇન નેક્સ્ટ વિડીયો. If you have any doubt, any query, so in comment section you can write your doubts. I will try to give you reply as soon as possible.
Thank you for the day. Have a nice day.